નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ જે 24 અને 25 તારીખે જે આપણે 10મા ધોરણનું પરિણામ જાહેર થવાનું હતું એ રિઝલ્ટ કેમ જાહેર નહોતું થયું. ઓકે મિત્રો, તો રિઝલ્ટ મિત્રો મેં તમને કારણ બતાવી દઉં હું તમને અહીંયા કે ભાઈ રિઝલ્ટ કયા કારણે જાહેર નહોતું થયું. મિત્રો, હું તમારા માટે એક વિડીયો અપલોડ કરીશ. આગળ મેં તમને બતાવ્યું હતું કે ભાઈ કેવી રીતના તમારે જે લોકોએ ચીટિંગ કરી છે એ લોકોને ગાંધીનગર લઈ જવામાં આવશે અને બધું અત્યાર સુધી એમને મંજૂરી નથી મળી કે ભાઈ જે પંચ છે એમને તરફથી મંજૂરી નથી મળી એમને સજા આપવાની કે શું કરવાનું છે. એટલે એના કારણે જે આપણે રિઝલ્ટ ડેટ છે એ અનાઉન્સ થવાનું હતું બટ એ કેન્સલ થઈ ગયું ડેટ. ઓકે, એ દિવસે જે આપણે રિઝલ્ટ જાહેર થવાનું હતું આ બધા કારણે રિઝલ્ટ જાહેર નહોતું થયું. એમાં મારો વાંક નથી કેમ કે મને તો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મળી હતી કે ભાઈ 25 અને 24 તારીખે જે 10મા ધોરણનું અને 12મા ધોરણનું જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે બટ નહોતું થયું તો એમાં મારો કંઈ વાંક નથી. હા ને મિત્રો, મને જે અપડેટ મળી હતી જીએસસીબીની તરફથી એ અપડેટ મેં તમને આપી હતી બટ પછી એવી બધી પ્રોબ્લેમ થઈ એના કારણે રિઝલ્ટ નહોતું જાહેર થયું. એના માટે હું આજે આ વિડીયો અપલોડ કરી રહી છું તમારી માટે. તો સૌથી પહેલાં રિઝલ્ટ ડેટ ફરીથી હવે અનાઉન્સ થશે અને રિઝલ્ટ ડેટ જોવા માટે તમારે શું કરવું પડશે, વિડીયોના એન્ડ સુધી પહેલાં તો વોચ કરો. રિઝલ્ટની ડેટ જોવા માટે તમારે શું કરવાનું છે, નોર્મલી તમારે ગૂગલ ઉપર જવાનું છે. આવી રીતના ગૂગલ ઓપન કરીને તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE. મિત્રો, સ્ટડી વિલેજ ઉપર તમને બધી અપડેટ મળી જશે. સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર તમને મિત્રો બધી જે અપડેટ છે મળી જશે. અને સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર આવી રીતના ક્લિક કરવાનું છે. મિત્રો, ક્લિક કરીને એક બીજી પેજ ઓપન થશે તમારી સ્ક્રીન સામે. આવી રીતના નીચેની ઓર જતા રહેજો. મિત્રો, નીચેની ઓર સ્કોર કરવાનું છે. ગુજરાત 10th રિઝલ્ટ જે ઇંગ્લિશમાં લખેલું છે, આ જે ગુજરાતીમાં લખેલું એને ક્લિક નથી કરવાનું, ઇંગ્લિશમાં જે લખેલું છે એને ક્લિક કરવાનું છે. ગુજરાત 10th રિઝલ્ટ 2024 ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે આવી રીતના ઓપન થઈ જશે. મિત્રો, ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો આવી રીતના તમે સ્કોર કરતા રહેજો. બધી આ જે વસ્તુઓ લખેલી છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ રિઝલ્ટ અહીં નહોતું થયું બધું લખેલું છે અહીંયા, તો વાંચી લેજો. આ જે મિત્રો હું તમને કહેતી હતી આ બધું આ લખેલું છે અહીંયા, આ તમે મોસ્ટ ઓફ વાંચી લેજો સૌથી પહેલાં તો. અને આ બીજું આ પણ છે, આ પણ તમે વાંચી લેજો. ઓકે, ચલો મિત્રો, અહીંયા હવે આપણે રિઝલ્ટ ડેટ ફાઇનલી અનાઉન્સ થઈ ગઈ છે. આજે જે આપણે 26 તારીખ અને 26 એપ્રિલે 10મા ધોરણનું પરિણામ છે એ જાહેર થવાનું છે. પરિણામ ટૂંક જ સમયમાં આવશે એટલે કે થોડીક જ વાર પછી આપણે જે રિઝલ્ટ છે આવશે. મિત્રો, રિઝલ્ટ ડેટ જાહેર થઈ ગઈ છે આજે, આજના દિવસે રિઝલ્ટ જાહેર થઈ જશે બટ જે ટાઈમિંગ છે કન્ફર્મ નથી બટ આમાં થોડીક વાર પછી રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે. તો મિત્રો, દર 5-10 મિનિટમાં તમે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરજો અને સ્ટડી વિલેજ સર્ચ કરીને રિઝલ્ટને ચેક કરતા રહેજો. અહીંયા પણ તમારે ચેક નાવ લખીને આવશે ને ત્યારે તમારું જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. મિત્રો, અને જે ચેક નાવ લખીને આવશે અહીંયા આ તો લખેલું છે ઓલરેડી, કાંઈ વાંધો નહીં બટ આ જે લખેલું છે અહીંયા તમારે ક્લિક કરીને તમારું રિઝલ્ટ તમે ચેક કરશો. આ જે અહીંયા ચેક નાવ લખીને આવશો ને તો ત્યારે તમે હોલ ટિકિટ નંબર એડ કરવાનો છે અને અહીંયા જે આલ્ફાબેટ તમારે A, B જે પણ આલ્ફાબેટ હોય એ તમને અપલોડ કરવાનું છે. ઓકે મિત્રો, તો આખી પ્રોસેસ મેં તમારી રિઝલ્ટ ડેટ અને રિઝલ્ટ જોવાની બધી પ્રોસેસ જણાવી દીધી છું વિડીયોમાં. વિડીયો મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો, ના ગમ્યો હોય તો પણ શેર કરી દેજો કેમ કે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અને એમને જરૂરથી ખબર હોવી જોઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયો મિત્રો સાથે શેર કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.